हेलो फ्रेंड्स, केम छो मित्रों। आशा राखूँ તમે બધા મજામાં હશો। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યુનિટ નંબર 5 રીડ 2 નો મેન આર ફોરેન। મિત્રો કાવ્યની શરૂઆત કરું એ પહેલાં તમને થોડું હું પરિચય આપી દઉં કાવ્યનો। નો મેન આર ફોરેન એટલે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ ફોરેનર નથી। તો તમને એમ થાય સાહેબ કે અમારા બાજુમાં રહે છે તો ફોરેનર છે કે, તો તમે કહો ફોરેનર નહીં, તો ફોરેનર નથી એનો અર્થ એવો છે મિત્રો કે જે વસ્તુનો ઉપયોગ આપણે કરીએ છીએ એની એ જ વસ્તુઓનો ઉપયોગ એ લોકો પણ કરે છે। તો ફોરેનર આપણાથી જુદા નથી મિત્રો। એ પણ એ જ પાણી પીવે છે જે આપણે પીએ છીએ, એ પણ એ જ જમવાનું જમે છે જે આપણે જમીએ છીએ, એ પણ એ જ ઘરમાં રહે છે જેમાં આપણે રહીએ છીએ। કદાચ નાના મોટું હોઈ શકે પણ રહે છે તો એ પણ ઘરમાં જ, બરાબર। એ પણ એ જ ઓક્સિજન લે છે જે આપણે લઈએ છીએ, તો પછી એ ફોરેનર કેવી રીતે? એટલે કવિ કહેવા માગે છે કે આપણે ભગવાને આપણી અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર બનાવ્યો નથી, કે ભગવાને કોઈ પણ ફેરફાર કર્યો નથી। આ બધા ભેદભાવ કોણે કરેલા છે? તો આ બધા ભેદભાવ માનવીઓએ કરેલા છે મિત્રો। બાકી આપણે બધા એક જ આકાશની નીચે રહીએ છીએ, એક જ ધરતી ઉપર ઊંઘીએ છીએ, બરાબર। તો આ બધી વસ્તુ ભગવાને તો આપણને કોમન જ આપી છે, પણ આ બધાની અંદર ભેદભાવ કરનાર કોણ છે? તો કે માનવી છે। આ ઇન્ડિયન છે, આ ફોરેનર છે, એવા બધા ભેદભાવ કોણે કરેલા છે? તો કે માનવીએ કરેલા છે। તો એવી કંઈક વાત આપણને કવિ આ કાવ્યની અંદર કરવા માગે છે। ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। નો મેન આર ફોરેન। ફોરેન એટલે બહારથી આવેલ કોઈ પણ વ્યક્તિ। અહીંયા જો મિત્રો MEN મેન લખેલું છે। MEN મેન અને MAN મેનમાં શું ફરક છે મિત્રો? તો કે MAN મેન એક વચન માટે વપરાય અને MEN મેન બહુવચન માટે વપરાય। એટલે કોઈ પણ માણસ અજાણ્યો નથી, કોઈ પણ માણસ ફોરેનર નથી, બહારથી આવેલો નથી, આપણે બધા સરખા જ છીએ। ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો। રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ। સ્ટ્રેન્જ એટલે અજાણ। યાદ રાખો મિત્રો કે કોઈ પણ માણસ અજાણ નથી। નો કન્ટ્રીઝ આર ફોરેન। કન્ટ્રી એટલે દેશ, અને કોઈ પણ દેશ ફોરેન નથી। આપણે બધા દેશો હરખા જ છીએ, પણ આ અમેરિકા છે, આ ઇન્ડિયા છે, એવા ભેદભાવ બધા કોણે કર્યા છે? માનવીએ કરેલા છે। બીનીથ ઓલ યુનિફોર્મ। યુનિફોર્મનો અર્થ થાય મિત્રો એક સરખું। બીનીથનો અર્થ થાય મિત્રો નીચે। દરેકે દરેક સરખી દેખાતી વસ્તુઓની નીચે આપણે વસવાટ કરીએ છીએ। અ સિંગલ બોડી બ્રીથ। સિંગલ બોડી બ્રીથ એટલે દરેકે દરેક વ્યક્તિ શ્વાસ લે છે। આપણે બધી વસ્તુઓ, ભગવાને તો આપણને બધી વસ્તુઓ કોમન જ આપી છે મિત્રો। લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ ધ અર્થ લાઇક ધીસ। મિત્રો જો અહીંથી આપણે અહીં સુધીની લાઈનો જોઈશું, આની અંદર લાઇક અવર્સ જેવી આપણી જમીન છે મિત્રો, લાઇક અવર ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન જેવી આપણી જમીન છે, અને આપણા જ ભાઈઓ ફોરેનની અંદર જે જમીન ઉપર ચાલી રહ્યા છે, ઇઝ ધ અર્થ લાઇક ધીસ એ પણ આપણી પૃથ્વી જેવી જ છે। એટલે કે અહીંયા જમીન જુદી છે, ફોરેનમાં જમીન જુદી છે એવું નથી મિત્રો। અહીંયા પણ એવી જ જમીન છે જેની પર આપણે ચાલીએ છીએ, અને આપણા ભાઈઓ એટલે કે ફોરેનરો પણ એ જ જમીન ઉપર ચાલે છે। લાઇક ધીસ ઇન ધીસ વી ઓલ શેલ લાઈ। આ એ જ જમીન છે જેની અંદર આપણે બધા એક દિવસ મળી જવાના છીએ, કે જેની અંદર આપણે બધા અત્યારે રહીએ છીએ, અને એક દિવસ આપણે આ જ જમીનમાં ભળી જવાના છીએ। ધે ટુ અવેર ઓફ ધ સન એન્ડ એર એન્ડ વોટર। એમની પાસે પણ એ જ સન છે। સનનો અર્થ થાય અહીંયા મિત્રો સૂર્ય, અને SON સન એટલે પુત્ર, અને SUN સન એટલે સૂર્ય। એમની પાસે પણ એ જ સૂર્ય છે, એ જ હવા છે, એ જ પાણી છે જે આપણે પીએ છીએ। આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટર્સ। પીસફુલ એટલે શાંતિપૂર્ણ, હાર્વેસ્ટિંગ એટલે ખેતી મિત્રો। એ લોકો પણ પોતાનું અનાજ કેવી રીતે પેદા કરે છે? ખેતીથી જ પેદા કરે છે, જેવી રીતે આપણે પેદા કરીએ છીએ। ફેડ એટલે ખવડાવવું મિત્રો। જે અનાજ આપણે ખાઈએ છીએ એવું અનાજ આપણા મિત્રો, આપણા ફોરેનરો પણ એ જ અનાજ ખાય છે। બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાવ। વોર એટલે યુદ્ધ, જ્યારે મિત્રો લાંબા લાંબા યુદ્ધ થાય ત્યારે, વિન્ટર એટલે શિયાળામાં જ્યારે લાંબા લાંબા યુદ્ધ થાય ત્યારે, સ્ટાવનો અર્થ થાય મિત્રો ભૂખે મરવું। ધેર હેન્ડ્સ આર અવર્સ। જ્યારે શિયાળાની અંદર યુદ્ધ થાય અને આપણે એકબીજાની ઉપર હાથ ઉપાડીએ છીએ મિત્રો, ત્યારે યુદ્ધની અંદર
એક માણસ બીજા માણસની સામે વળે છે ત્યારે ધેર હેન્ડ્સ આર અવર્સ, એ હાથ પણ આપણા જેવા જ છે મિત્રો, એ આપણા ભાઈઓના જ હાથ છે જેની ઉપર આપણે હાથ ઉપાડીએ છીએ. એન્ડ ઇન ધ લાઇન્સ વી રીડ, અને એની નીચે જે લાઇન લખેલી છે એની અંદર શું લખેલું છે મિત્રો? અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. અહીંયા પણ એ જ મજૂર છે કે જે ફોરેનમાં છે. લેબરનો અર્થ થાય મિત્રો મજૂરી. અહીંયા પણ આપણે એવી જ મજૂરી છે જેવી ફોરેનની અંદર મજૂરી છે મિત્રો. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન્સ. જેવા આપણે અહીંયા મજૂરો છે ફોરેનની અંદર પણ મિત્રો એવા જ મજૂરો છે. ત્યાં કંઈ 2 માથાવાળા અને 4 પગવાળા મજૂરો હોતા નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક. મિત્રો યાદ રાખો, એમની પાસે પણ આંખો છે જે આપણી જેમ જાગે છે. આપણા જેવી જ એમની પાસે આંખો છે જે સવારમાં ઉઠે છે, જાગે છે. ઓર સ્લીપ, જે આપણી જેમ ઊંઘે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. એમની પાસે પણ તાકાત છે અને એ તાકાતને શાનાથી જીતી શકાય છે? પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. દરેકે દરેક જમીન ઉપર એક સામાન્ય જીવો રહે છે, કોમન લાઈફ રહે છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જેને આપણે બધા ઓળખીએ છીએ અને સમજીએ છીએ. રેકગ્નાઇઝ એટલે ઓળખવું અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ત્યાં પણ એ જ જીવો રહે છે જેને આપણે બધા ઓળખીએ છીએ અને એને સમજીએ છીએ. લેટ અસ રિમેમ્બર વેધર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. મિત્રો યાદ રાખો, જ્યારે વેનેવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, હેટ એટલે ધિક્કારવું મિત્રો. જ્યારે આપણને કહેવામાં આવે છે કે તમે તમારા પોતાના ભાઈઓને ધિક્કારો, એટલે કે તમે ફોરેનર છે અને એમને ધિક્કારો, કે ફોરેનર આપણને ધિક્કારે ઇન્ડિયન છે કહીને, ત્યારે આપણે શું કરી રહ્યા છીએ મિત્રો? ઇટ ઇઝ અવર સેલ્ફ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બિટ્રે એન્ડ કન્ડેમ. આપણે શું કરી રહ્યા છીએ? અવર સેલ્ફ એટલે પોતાની જાતને આપણે શું કરી રહ્યા છીએ? ડિસ્પોઝ કરી રહ્યા છીએ, વિનાશ કરી રહ્યા છીએ આપણો પોતાનો. બિટ્રેનો અર્થ થાય મિત્રો દગો આપવો, આપણે પોતાને જ દગો આપી રહ્યા છીએ. અને કન્ડેમ એટલે ધિક્કારવું, આપણે પોતાની જાતને ધિક્કારી રહ્યા છીએ. જ્યારે આપણે આપણા ભાઈઓનું અપમાન કરીએ છીએ ત્યારે આપણા ભાઈઓનું અપમાન નહીં, પણ આપણે આપણી જાતનું અપમાન કરી રહ્યા છીએ. રિમેમ્બર who take arms against their each other. યાદ રાખો મિત્રો, આર્મ એટલે હાથ ઉપાડવો. આપણે એકબીજાની ઉપર હાથ ઉપાડીએ છીએ ત્યારે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલનો અર્થ થાય મિત્રો બગાડવું. જ્યારે આપણે એકબીજા ઉપર હાથ ઉપાડીએ છીએ ત્યારે આપણે શું કરી રહ્યા છીએ મિત્રો? આપણી પોતાની ધરતી માતાને આપણે બગાડી રહ્યા છીએ, સ્પોઇલ કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ. આપણી જે નર્કની આગ છે મિત્રો, હેલ્સ ઓફ ફાયરનો અર્થ થાય મિત્રો નર્કની આગ. આપણી નર્કની આગ શું કરી રહી છે? આઉટરેજ ધ ઇનોસન્સ. આપણું જે નિર્દોષતાપણું છે, આપણી જે નિર્દોષતા છે એને આઉટરેજ બગાડી રહી છે, ખરાબ કરી રહી છે. ઓર એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. અને આપણી હવા બગાડી રહી છે, જે દરેક જગ્યાએ આપણી પોતાની હવા છે એ બગાડી રહ્યા છીએ જ્યારે આપણે આપણા ભાઈઓ ઉપર હાથ ઉપાડીએ છીએ કે એમની સાથે યુદ્ધ કરીએ છીએ કે લડીએ છીએ ત્યારે. રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. મિત્રો યાદ રાખો, કોઈ પણ ધરતી ફોરેન નથી અને કોઈ પણ માણસ અજાણ્યો નથી. એટલે કે આપણે બધા સરખા જ છીએ, આપણે બધાએ ભેગા મળીને રહેવાનું છે. ભગવાને આપણી અંદર કોઈ ભેદભાવ કરેલો નથી, ભેદભાવ માનવીએ કરેલો છે અને આપણે સમજવાનું છે મિત્રો કે આપણે શું કરી રહ્યા છીએ. તો મિત્રો આટલી નાનકડી પોએમ પણ એક સારામાં સારો મેસેજ આપે છે આપણને મિત્રો, કે આપણે પોતાની ઉપર જ, એટલે કે આપણે આપણા ભાઈઓ સાથે જ ઝઘડા કરવા જોઈએ નહીં અને બધાએ આ સંપથી રહેવું જોઈએ.